જિલ્લા વાવ થરાદમાં અને ભાભર પંથકમાં ભારે વરસાદને કારણે તારીખ 7/9/2025ના રોજ વરસાદના કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન થયું હતું। વ્યાપક નુકસાનના કારણે ગુજરાત સરકારે સર્વે કરાવ્યું અને સર્વેમાં ખેતરે ખેતરે ફરીને ગ્રામ સેવકોએ પેલું સર્વે કર્યું હતું અને ખેડૂતોને હૈયાધારણ આપી હતી કે તમને ટૂંક સમયમાં વળતર મળશે, પણ ઘણા સમય પછી વળતર આપવાની વાત થઈ છે ત્યારે ખેડૂતોના ખાતામાં માત્ર 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા, 5000 અને વધુમાં વધુ 6 થી 7000 રૂપિયા આમ ખેડૂતોને વળતર આપીને મજાક મસ્કરી કરવામાં આવી રહી છે। તે દુઃખદ બાબત છે। ખેડૂતો ખૂબ રજૂઆત કરી રહ્યા છે। સરપંચ તરીકે મને રજૂઆત કરે છે અને આખો દિવસ ફોન આવે કે અમારા ખાતામાં 1000 રૂપિયા, 2000, 3000 એટલે આના કરતાં ખેડૂતોને સહાય ના આપવી ખૂબ સારી એવું મારું માનવું છે। ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ મારી વિનંતી છે અને સાથે સાથે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ છે તેમને પણ મારી વિનંતી છે કે તમે ખેડૂતોને પૂરતી સહાય જે હેક્ટર પ્રમાણે અને નિયમ પ્રમાણે જે કરી છે તે પૂરતી આપો। હેક્ટરના 22000 કર્યા છે તો 2 હેક્ટરના 44000 કર્યા છે તે પૂરતા આપો તેવી મારી ગુજરાત સરકારને વિનંતી છે। અને અમારા વાવ થરાદના નવા જિલ્લાના ભાજપના નેતા અને ગુજરાત સરકારના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરી સાહેબને પણ મારી વિનંતી છે અને આ વિસ્તારના ધારાસભ્ય અને ઉદ્યોગ મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબને પણ મારી વિનંતી છે કે બંને નેતાઓએ ખેડૂતોની વારે આપવું જોઈએ। સરકારને કહેવું પણ પડે કે ભાભર તાલુકાના જે આ ચાતરા ગામ ને આજુબાજુના વિસ્તારના ખેડૂતોને જે 1000 ને 2000 ને 5000 ખેડૂતોને નાખીને મજાક મસ્કરી થઈ રહી છે ત્યારે ગુજરાત સરકારની જે કિંમત છે તે ઘટી રહી છે અને સરકાર ખુદ જો ઉદ્યોગોના કરોડો રૂપિયા માફ કરી શકતી હોય તો ખેડૂતોને 44000 રૂપિયા ખાતામાં કેમ આપી શકતી નથી? તે ખૂબ દુઃખદ બાબત કહેવાય। અને આ મોંઘવારીમાં ખેડૂતોને બિયારણ, ખાતર, ટ્રેક્ટર બધું મોંઘું છે અને અત્યાર સુધી કેનલોમાં પાણી પણ આપવામાં આવ્યા નથી તો ખેડૂતોએ કેવી રીતે જીવવું એ પણ અત્યારે મુશ્કેલી છે। અને આવા મુશ્કેલીના સમયમાં 1000 રૂપિયા, 2000 રૂપિયા નાખીને ખેડૂતોને જો મજાક મસ્કરી કરવામાં આવે તો આ બાબતે આ વિસ્તારના બંને નેતાઓ શ્રી સન્માનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અને સન્માનીય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ બંને નેતાઓને મારી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ વિસ્તારને ખેડૂતોને પૂરતું જે સરકારના નિયમ પ્રમાણેનું વળતર આપે તેવી મારી વિનંતી છે। અને સાથે સાથે ખાસ વિનંતી એટલા માટે કહું છું કે આવા વહીવટ કરવાથી આ ભાજપની જે ભગવા સરકાર છે તે પણ લજવાય એવા ખેડૂતોને નજીવી સહાય કરીને આવી એના કરતાં તો ના આપવી ખૂબ સારી। અને 1000 રૂપિયા તો ખેડૂતોને રોજના ખર્ચા છે, એમ 1000 રૂપિયા આપીને તેની મજાક મસ્કરી ખેડૂતની ના કરી શકાય। અને આના માટે ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું અને સરકારને વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે દરેક ખેડૂતના ખાતામાં જે નિયમ ને નિર્ણય લીધો છે તે નિર્ણય પ્રમાણે જ હેક્ટરે 22000 ને 2 હેક્ટરના 44000 આપવા પડે તે વિનંતી સાથે ગુજરાત સરકારને વિરમું છું। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।